હું 2024માં સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે 2025માં હું કોલેજમાં જલસા કરીશ, લેટ નાઇટ આવીશ, મમ્મીના લાફા તો નહીં જ ખાવ, વાસણ નહીં ધોવ, પોતું નહીં મારું, અને જેમ બધી છોકરીઓ પપ્પાની પરી બનીને રહી છે એવી જ રીતના હું પણ પપ્પાની પરી બનીને રહીશ. કારણ કે સાલ બદલે છે, કેલેન્ડર બદલે છે. મેડમ પ્રતિજ્ઞા લે છે એમ ને, તે હમણાં જો હું પ્રતિજ્ઞા લઉં છું જોન તું, તો હવે હું પણ બદલીશ. 2025માં જલસા કરીશ. યે! ઊભી રે, તું પેલા મારી પ્રતિજ્ઞા સાંભળીને તો જા. આ પ્રતિજ્ઞા તો છે ને એક્ચ્યુઅલી મારે 20 વર્ષ પહેલા જ લેવાની જરૂર હતી તાર પપ્પા જોડે. હું પણ 2024 ને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે 2025માં એટલે કે કાલ સવારથી ને તે હું કોઈના માટે નહીં નાસ્તો બનાવું, નહીં બપોરનું જમવાનું બનાવું અને નહીં સાંજનું જમવાનું બનાવું. હું પણ છે ને સોફા પર બેસીને છે ને આખો દિવસ હું અનુપમા જોઈશ, હું પણ કિટી પાર્ટી કરીશ, પરનું જમવાનું તું જ બનાવજે, સાંજનું પણ તારે જ બનાવવાનું છે, સવારનો નાસ્તો પણ તારે જ બનાવવાનો છે. પ્રવાસમાં જવાનું કેન્સલ, તારે લેટ નાઇટ આવવાનું પણ કેન્સલ અને કોલેજ જવાનું પણ કેન્સલ. હવે કર તું. કેમ? તું તો કહેતી હતી સાલ બદલે છે, કેલેન્ડર બદલે છે, તો હવે હું પણ બદલીશ ભાઈ. હવે હું પણ એ જ કરીશ 2025માં. કર હવે તું પ્રતિજ્ઞા લે હવે તું.